હલો મિત્રો, કેમ છો? સૌ મજામાં ને? મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ ફરતો ગુજરાતી પર. તો મિત્રો, આજે આપણે બનાવશું બેકરી જેવા પાઉં. હવે એના માટે આપણે 1.5 કપ દૂધ લીધું છે. એની અંદર 1 ચમચી ખાંડ નાખી છે. એને બરાબર મિક્સ કરી લીધી અને દૂધને મિત્રો થોડું ગરમ કરી લેવું. ફ્રીજવાળું દૂધ નહીં વાપરવાનું. ત્યારબાદ આપણે 1 ચમચી યીસ્ટ નાખ્યું છે. હવે મિત્રો બરાબર મિક્સ કરી અને 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં છોડી દઈશું, જેથી યીસ્ટ એક્ટિવ થઈ જાય. બરાબર ત્યાં સુધી આપણે મેંદાને ચાળીને લઈ લેશું. હવે 1.5 કપ આપણે દૂધ લીધું છે, 3 કપ આપણે મેંદો લેશું. એની અંદર થોડું નિમક ઉમેર્યું, બરાબર મિક્સ કરી લેશું. જો મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે એટલે આપણું આ મિશ્રણ રેડી છે. તો આ મિશ્રણને આપણે થોડું થોડું કરી અને મેંદામાં લોટમાં ઉમેરીશું અને હાથેથી આવડે આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એક ફાઇન ડો બનાવી લેશું. અને મિત્રો મસળવું બહુ પડે આને, એટલે મસળવામાં તો બિલકુલ આળસ કરતા નહીં. તો જુઓ મિત્રો, આપણો ડો એકદમ રેડી છે. હવે હાથમાં પણ ચીપકતો નથી. તો આપણે આની ઉપર તેલ લગાવી અને એને કવર કરી અને આપણે એને કલાક માટે ધૂપમાં મૂકશું, તડકામાં મૂકશું. મિત્રો, આપણી ફરતો ગુજરાતી યુટ્યુબ ચેનલને જો હજી આપણે સબસ્ક્રાઈબ ન કરીએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બીજો વિડીયો તમને જલ્દીથી જોવા મળે. તો જુઓ મિત્રો, આ પ્રમાણે કવર કરી અને 1 કલાક માટે આપણે એને ધૂપમાં મૂકી દેવાનું, જેથી આપણું જે આટો છે તે ફૂલાઈ અને એકદમ આનાથી 3 ગણા જેવો થઈ જશે. તમે જુઓ, બની રહેજો મારી સાથે. જો મિત્રો, 1 કલાક પછી આટામાં કેટલી એર જનરેટ થઈ ગઈ છે. તો આ પ્રમાણે આપણે હાથેથી દબાવી અને એમાંથી હવા કાઢી નાખશું. ત્યારબાદ આપણે આ આટાને એક પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું, તેમાં તેલ ઉમેરી અને હવે એને આપણે ઓછામાં ઓછું 6 થી 7 મિનિટ માટે આ રીતે મસળી લેશું. જ્યારે એમ થાય કે હવે હાથમાં ચીપકતો નથી લોટ, આટો પ્લેટફોર્મ ઉપર ચીપકતો નથી, ત્યારે આપણે એના નાના નાના ડો બનાવીશું. મિત્રો, પણ મહેનત તો કરવી પડશે. આ પ્રમાણે ઓછામાં ઓછું 6 થી 7 મિનિટ માટે તમારે મસળવો પડશે. તો હવે જુઓ મિત્રો, આ આટો આપણો એકદમ રેડી છે, ડો રેડી છે. તો હવે આપણે એના સરખા ભાગ કરી લેશું અને મેં જે પ્રમાણે આટો લીધો છે તે પ્રમાણે 12 બન બનશે. એમાંથી આપણે 60 ગ્રામના 12 બન બનાવશું. ત્યારબાદ આપણે આ રીતે તેને હાથમાં લઈ હાથોડે આ રીતે અંદર વારી પાછળ અને આવા ડો બનાવી લેવાના. ત્યારબાદ આપણે 10 મિનિટ માટે આપણે ભીનું કપડું મૂકી અને એને સાઈડ પર રાખી દેવાના. હવે મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે, આપણા ડો પણ ફૂલાઈ ગયા છે. તો હવે આપણે એને ટ્રેને ઓવનમાં મૂકી દેશું. મિડલમાં મૂકવાની મિત્રો, જેથી ઉપર અને નીચેથી બંને સાઈડ તરફથી બરાબર હીટ મળે એને. અને ટાઈમર આપણે સેટ કરશું 15 મિનિટ માટે. મિત્રો 15 મિનિટનું ટાઈમર સેટ કરી અને આપણે એને પકાવી લેશું. તો જુઓ મિત્રો, આપણો પાઉં રેડી છે અને ઓવનમાંથી કાઢ્યા બાદ એની ઉપર દૂધ લગાડી દેવું, જેથી પાઉં એકદમ સોફ્ટ રહેશે. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી તે મને ખાસ કરી અને કોમેન્ટમાં જણાવજો. અને બીજી કોઈ પણ રેસીપી તમારે જાણવાની ઈચ્છા હોય તો તે મને તમે કોમેન્ટમાં જણાવજો. તો તે રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. થેન્ક યુ મિત્રો. તો જુઓ મિત્રો, આપણે બનાવેલા પાઉં કેટલા સોફ્ટ છે. તો મિત્રો, આપણે પાઉં બનાવ્યા છે તે રેડી છે. ચાલો તમે એન્જોય કરો ઘરે બનાવી અને આવા પાઉં. અને હું બીજી રેસીપીની તૈયારી કરું. તો ફરી મળીશું, જલ્દી મળીશું મિત્રો. બાય બાય.